નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન શું થયું છે અને કેવી રીતે થયું છે, શું છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તો સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। એક સાથે રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતીકાલથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। જાણો કયા જિલ્લામાં થશે અસર, તો બીજી તરફ ભરૂચના સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂપિયા 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો। અને બીજી બાજુ વડોદરામાં નીટ કાંડમાં વડોદરાની રોય ઓવરસીઝની ઓફિસ સીલ કરવામાં આવી। આરોપીઓએ મોકલાવ્યા હતા વિદ્યાર્થીઓના નામ અને સુરેન્દ્રનગરમાં સાડીએ જ બેનના સિંદૂરને કાયમ માટે ભૂસી નાખ્યો, માથાના ભાગે પથ્થરના ઘા ઝીકી કરી નાખી હત્યા। તો બીજી તરફ કાઠી દરબારોમાં 3.5 દિવસના ઉપવાસ શરૂ થયા છે। સમાજના યુવાનોએ ચોટીલાના નવગામથી નવા સૂરજ દેવળ સુધી સૂર્યનારાયણ ભગવાનની રથયાત્રા કાઢી અને અમદાવાદની શાળાઓના બોમ્બથી ઉડાવવાની ધમકીના કેસમાં ખુલ્યું પાકિસ્તાનનું કનેક્શન। હવે સમાચારો વિગતવાર। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતીકાલથી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યની ઉપર 2 મધ્યપ્રદેશ અને 1 અરબ સાગર પર એક સિસ્ટમ સક્રિય થઈ છે। આ 4 સિસ્ટમ સક્રિય થતા આવતીકાલથી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે। તો આગામી 5 દિવસ અને માત્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, તો 13 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ વરસી શકે છે। તો 14 મેના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે। પશ્ચિમ રાજસ્થાન સિવાય દેશના અન્ય ભાગોમાં હીટવેવ થઈ ગઈ છે અને ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક સેમા સેને કહ્યું હતું કે માત્ર પશ્ચિમ રાજસ્થાન અને કેરળમાં હીટવેવ અને યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ રાજસ્થાનમાં 10 મેના રોજ ગરમીનું મોજું ચાલુ રહેશે અને તે પછી તેમાં ઘટાડો થવાની સંભાવના છે। 12 મેમાં 2024ના રોજ મધ્ય પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં વાવાઝોડું, વીજળી અને જોરદાર પવનની સંભાવના છે। હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળમાં 10 મે અને ઓડિશામાં 10 થી 12 મે દરમિયાન અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। તે જ સમયે ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। 10 મેના રોજ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। 10 મેના રોજ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં કરા પડવાની સંભાવના છે। 12 અને 13 મેના રોજ આંતરિક કર્ણાટક, કેરળમાં ભારે વરસાદની સંભાવના બતાવી છે। તેલંગાણા, રાયસરેલીમાં 13 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તરાખંડમાં 10 થી 13 મે દરમિયાન વિવિધ સ્થળોએ કરા પડવાની સંભાવના છે અને જો મેદાનો માટે મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ અને પહાડી વિસ્તારોમાં ઓછામાં ઓછું 30 ડિગ્રી સેલ્સિયસ અથવા વધુ સુધી પહોંચી શકે છે, તો તે પ્રદેશ હીટવેવની સંભાવના છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂપિયા 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો, જેથી અકસ્માતમાં માથામાં થયેલા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવવાની સુવિધાઓ નજીવા ખર્ચે મળી રહેશે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂપિયા 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો, જેથી અકસ્માતમાં માથામાં થયેલા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં જ સીટી સ્કેન કરાવવાની સુવિધાઓ નજીવા ખર્ચે મળી રહેશે। ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યાંથી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં આવ્યું છે, ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જેમાં વધુ એક સુવિધાનો શુભારંભ કરાયો છે। ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા
તેમને ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સીટી સ્કેન કરાવવા માટે જવું પડતું હતું, જેનું ધ્યાન રાખીને ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે ₹1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું અત્યાધુનિક સીટી સ્કેન મશીનનો મંગાવી તેનું ઇન્સ્ટોલેશન કરાવી આજ રોજ વિધિવત રીતે શુભારંભ કરાયો હતો. ડોક્ટર કિરણ સી પટેલે મેડિકલ કોલેજ રિસર્ચ એન્ડ સેન્ટરના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ શાહના વરદ હસ્તે રિબિન કાપી શુભારંભ કરાયો હતો. ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેશન હેડ ડોક્ટર ગોપિકા મુખિયા અને ડોક્ટર પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ અંગે ડોક્ટર મિતેશ શાહે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ એક 64 સ્લાઇસનું અત્યાધુનિક સીટી સ્કેન મશીનને આજથી કાર્યરત કરવામાં આવ્યું છે, પરંતુ દર્દીઓ પાસે તેની ફીસ કઈ રીતે લેવી તે અંગે કલેક્ટર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે, જે સંકલન સમિતિમાં લેવાયા નિર્ણય બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ અમારી સંસ્થા દ્વારા લોકોને નજીવા દરે આ સુવિધા મળી રહે તેવા પ્રયત્નો અમારા દ્વારા કરાઈ રહ્યા છે, પરંતુ અહીંયા આવતા અકસ્માતના દર્દીઓ હવે સીટી સ્કેન માટે ભટકવું નહીં પડે તે વાત પાક્કી છે. આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ મેનેજ બાય ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સીટી સ્કેન સેન્ટર 64 સ્લાઇસનું અતિ આધુનિક મશીન આજે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. ગવર્મેન્ટ લાયસન્સના વર્ક કમ્પ્લીટ થઈ જાય પછી આ મશીનમાં પેશન્ટને નજીવા દરે સીટી સ્કેનની ફેસિલિટી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલુ થઈ જશે. આજુબાજુના તમામ વિસ્તારના લોકોને નજીવા દરે અમે સીટી સ્કેનની ફેસિલિટી પ્રોવાઈડ કરીશું. આ મશીન ભરૂચ જિલ્લામાં 64 સ્લાઇસનું મશીન જે છે જે અકસ્માત થયેલા પેશન્ટમાં અને બ્રેઇનના પેશન્ટમાં હોલ બોડીમાં કંઈ પણ જગ્યાએ ડેમેજ થયેલું હોય તો એમાં આ મશીન ડાયગ્નોસિસ બહુ સારી રીતે કરી શકે છે. પંચમહેલના ગોધરામાં સ્કૂલમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ પકડાયું છે, જેમાં વિદ્યાર્થીઓ દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા. આ પ્રકરણમાં 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ હતી. ગઈકાલે ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાં 7 લાખ રૂપિયા પણ મળી આવ્યા હતા. આ મામલે રોય ઓવરસીઝની ઓફિસમાંથી દસ્તાવેજો, કાગળો પણ પોલીસે જપ્ત કર્યા છે. આ મામલામાં ઓફિસ કર્મીઓને પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની અટકાયત કરીને ગોધરા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. અન્ય 2 આરોપીઓ જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ અને ગોધરાના આરીફ વોરાને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. આ નીટ કૌભાંડમાં રોય ઓવરસીઝના સંચાલક સામે ગુનો નોંધાયો છે. પરશુરામ રોયની એસઓજી દ્વારા અટકાયત કરવામાં આવી છે. પરશુરામ રોયને વડોદરા અને મુંબઈમાં કન્સલ્ટન્સી આવેલી છે. રોય મેડિકલ એડમિશનનું માર્ગદર્શન આપે છે. નોંધનીય છે કે ગોધરામાં 6 વિદ્યાર્થીઓને નીટ પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થી દીઠ 10 લાખ લેવાનું નક્કી થયું હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં સામે આવી હતી. આ મામલામાં ગોધરા પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે. આ નીટ કૌભાંડની તપાસમાં રોય ઓવરસીઝનું કનેક્શન પણ સામે આવ્યું હતું. વડોદરાના વાડીવાડી ફાયર સ્ટેશન સામે એટલાન્ટિક હાઇટમાં 4થા માળે રોય ઓવરસીઝ નામની મેડિકલ સ્ટુડન્ટ માટે એડમિશન કન્સલ્ટન્સી ધરાવતા પરશુરામ બિંદાતે રોય પરીક્ષાર્થીઓ વિગતો મોકલી હતી અને વિગતો તપાસમાં સામે આવી હતી, જે બાદ ગોધરા પોલીસે તાત્કાલિક વડોદરા એસઓજીને સંપર્ક કરવામાં આવ્યો હતો. ગોધરા પોલીસની ટીમે વડોદરા આવીને પરશુરામ રોયની અટકાયત કરી હતી, જે બાદ વડોદરામાં આવેલી રોય ઓવરસીઝની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો કબજે કરી ઓફિસ સીલ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિકારી, કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી ₹7 લાખ રોકડા મળી આવ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સઅપમાં ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓની ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગરના ચોટીલામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સાડીએ જ પોતાની બહેનનો સિંદૂર છીનવી લેવાની ઘટના બની છે. ગત બુધવારના રોજ ચોટીલા ખાતે આવેલા મફતિયાપરા વિસ્તારમાં સાડીના પોતાના બહેનોની હત્યા કરીની ઘટના સામે આવી હતી. કોઈ કારણોસર સાડી અને બનેવી વચ્ચે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થતા સાડીએ બનેવીને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જણાવી દઈએ કે આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો જોઈએ તો આ મામલે પડોશમાં રહેતા પ્રવીણ ધરજીયા નામના વ્યક્તિએ સોનુ ઉર્ફે સોનકી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે IPC 302 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને ચોટીલા ખાતે રહીને મજૂરી કામ કરનારા મૃતક રામચંદ્ર ઉર્ફે કાળિયા પાવરને તેની સાથે સાડી સોનુને સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. સોનુએ પોતાના હાથમાં પથ્થર લઈને રામચંદ્ર ઉર્ફે કાળિયાને માથાના ભાગે મારીને તેની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે પોતે મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે પોતાના પાડોશમાં ઝઘડાનો અવાજ આવતો હતો ત્યારે ઝઘડા સંદર્ભે તપાસ કરતા સોનકી અને તેની સાથે રહેતો રામચંદ્ર ઉર્ફે કાળિયો બંને ઝઘડો કરતા હતા. આ સમયે સોનુના હાથમાં મોટો પથ્થર પણ હતો. બંને અવારનવાર બોલાચાલી કરી ઝઘડો કરતા હોવાના કારણે હું વચ્ચે પડ્યો ન હતો. ત્યારે ગત બુધવારના રોજ સવારના 8:30 વાગ્યે પોતાના ઘરની બહાર નીકળ્યો હતો ત્યારે બજારમાં વાત થતી હતી કે રામચંદ્ર ઉર્ફે કાળિયો મરી ગયો છે, જેથી હું તેમને મકાન પાસે જોવા ગયો. સોનુના મકાનના ફળિયા પાસે જતા કાળિયો ત્યાં લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. આ સમગ્ર બનાવની જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી ગઈ હતી. ઇન્વેસ્ટિગેશન ઓફિસર PI MA સંગાડાના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપી બંને મૂળ મહારાષ્ટ્રના વતની છે. કાળિયો ચોટીલામાં રહીને મજૂરી કામ કરતો હતો અને તેની પત્ની મહારાષ્ટ્રમાં રહે છે. તેમજ તેણે અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હોવાની પણ પ્રાપ્ત જાણકારી થઈ છે. સાથે જ તેમણે રામચંદ્ર ઉર્ફે કાળિયાનો પુત્ર પણ મહારાષ્ટ્રમાં રહેતો હોવાનું સામે આવ્યો છે. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કાઠી દરબારોના 3.5 દિવસના ઉપવાસ શરૂ થઈ ગયા છે. સમાજના યુવાનોએ ચોટીલાના નવા ગામથી નવા સૂરજ દેવળ સુધી સૂર્યનારાયણ ભગવાનની રથયાત્રા કાઢી હતી અને સૂરજ દેવળ ખાતે કાઠી દરબારો 3.5 દિવસ ઉપવાસ કરશે. જે અંતર્ગત મોટી સંખ્યામાં સૂર્યનારાયણ ભગવાનના રથ સાથે કાઠી દરબારો સમાજના યુવાનો હજારોની સંખ્યામાં ઘોડે સવારી કરીને નવા સૂરજ દેવળ ખાતે પહોંચ્યા હતા. જેમાં ચોટીલાના નવા ગામથી નવા સૂરજ દેવળ મંદિર સુધી સૂર્યનારાયણ ભગવાનની રથયાત્રા સાથે કાઠી દરબારો દ્વારા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નવા ગામથી નવા સુરત દેવળ મંદિર સુધી સૂર્યનારાયણ ભગવાનની રથયાત્રા સાથે કાઠી દરબારો દ્વારા મોટી સંખ્યામાં ઘોડસવારી કરીને પહોંચ્યા હતા. કાઠી સમાજ દ્વારા દર વર્ષની વૈશાખ સુદ એકમના ચોથના બપોરે પારણા કરી 3.5 દિવસના ઉપવાસ વિવિધ સૂર્ય સ્થાને કરે છે. જેમાં હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલા નવા સૂરજ દેવળ તેમજ થાનાગઢ પાસે આવેલા સૂરજ દેવલ સ્થાને ઉપવાસીઓ જોવા મળે છે. ઘણા લોકો પોતાની અનુકૂળતા મુજબ નજીકના આશ્રમોએ અને પોતાના ઘરે પણ ઉપવાસ કરતા હોય છે. ફક્ત પાણી લઈ 3.5 દિવસના ઉપવાસ કરતા હોય છે અને ત્યારબાદ તેના પારણા સમગ્ર કાઠી સમાજ એકત્રિત થઈ કરે છે. સૂર્ય ઉપાસના વેદકાલથી પ્રચલિત છે, જેમાં સૂર્યને જગત ચક્ષુ જગત આત્મા પણ કહે છે. સૂર્ય ઉપાસના 11મી સદીમાં ભારતમાં ચરમસીમા પર હતી. પ્રભાસ ક્ષેત્રમાં 12 સૂર્ય મંદિરો હતા, પણ ધીમે ધીમે સૂર્ય ઉપાસનાથી લોકો દૂર થતા ગયા. પણ કાઠી દરબારો આજે પણ સૂર્યને ઈષ્ટદેવ તરીકે ઉપાસના કરે છે. ત્યારે કાઠી સમાજ દ્વારા 3.5 દિવસ ઉપવાસ કરી છે. આ 3.5 દિવસના ઉપવાસ પાછળ જે તે સમયે સુરત દાદા યુદ્ધમાં કાઠી સમાજનું રક્ષણ કર્યું હતું, જેને લઈને પૂર્વજો યાદમાં કાઠી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં 3.5 દિવસ ઉપવાસ રાખે છે અને 3.5 દિવસના ઉપવાસ બાદ હોમ હવન અને મંદિર ઉપર ધ્વજારોહણ કરીને ઉપાસના પૂર્ણાવતી કરે છે. સૂર્ય ઉપાસના કરી 3.5 દિવસ નકોડા એટલે કે ફક્ત પાણી ઉપર રહી ઉપવાસ કરવામાં આવે છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં પર કાઠી સમાજના અને સુરત દાદાના ભક્તો મોટી સંખ્યામાં ઉપવાસમાં જોવા મળ્યા હતા.
અમદાવાદની સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાના મામલામાં મોટો ખુલાસો થયો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ અમદાવાદની 24 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી દેવાના પગલે મેલ મોકલાયા હતા. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદની 24 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના કેસમાં તપાસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદની શાળાઓના ઉડાવવાના ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનથી આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે મેલ કઈ જગ્યા પરથી આવ્યો હતો તેનું આઈડી શોધી કાઢ્યું છે. પ્રાથમિક તપાસમાં રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે ક્રાઇમ બ્રાન્ચને આ મેલ આપવામાં આઈએસઆઈની સંડોવણી હોવાના આશંકા પણ હતી. જો કે તપાસમાં પાકિસ્તાનના ફૈઝાલાબાદ આર્મી કેન્ટોનમેન્ટનું લોકેશન હોવાનું ખુલ્યું છે. ગુજરાતમાં ચૂંટણીના મતદાનના આગળના દિવસે જ આ ધમકીભર્યા ઈમેલ મળતા ખળબળાટ મચી ગયો હતો. આ ગંભીરતાને ધ્યાનમાં લઈને ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઓજી અને અમદાવાદ પોલીસે તાત્કાલિક BDDS ચેકિંગ ડોગ સ્ક્વોડ દ્વારા સ્કૂલોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે કલાકોની તપાસ બાદ પણ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ આ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસ ચાલુ હતી. અમદાવાદ પોલીસ દ્વારા સ્કૂલોને ધમકીભર્યા મેલ પણ મળ્યા છે. ત્યાં જ ગંભીરતાપૂર્વક તપાસ કરાઈ હતી. અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે કોઈ આ બાબતે ગભરાવાની જરૂર નથી. તેમજ સોશિયલ મીડિયા પર આવી કોઈ પણ પ્રકારની અફવાઓ કે ખોટા મેસેજથી દૂર રહેવું અને શાંતિ રાખવી અને સાવધાન રહેવું. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ છીએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.